લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં અધિક માસ નિમિત્તે ભવ્ય મહામનોરથ શ્રી ગિરિરાજ કૃપા મહોત્સવનું ત્રિદિવસીય આયોજન નવલખી મેદાન ખાતે કરવામાં આવ્યું છે। મહોત્સવમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ગઈકાલે મહોત્સવનો બીજો દિવસ હોય મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। વૈશ્વિક સંસ્થા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વિવાયો અને પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયનું ગુજરાતનું સૌથી મોટું આધ્યાત્મિક સંકુલ વજ્રધામ સંકુલના સંયુક્ત ઉપક્રમે આયોજિત શ્રી ગિરિરાજ કૃપા મહોત્સવના દ્વિતીય દિવસે શ્રી વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદય શ્રીમદ ભગવદ્ ગીતા સત્રના આ બીજા દિવસે શ્રીમદ ભગવદ્ ગીતાના દિવ્ય સૂત્રોથી હજારો ભાવિક ભક્તોને લાભાન્વિત કરી રહ્યા છે। ત્રિદિવસીય શ્રીમદ ભગવદ્ ગીતા પ્રવચનમાળાનું પણ આયોજન જેમાં કરવામાં આવ્યું છે। વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમાર મહોદય શ્રીમદ ભગવદ્ ગીતાના અતિ દિવ્ય અલૌકિક સૂત્રો વિષયના વચનામૃતથી સૌ ભાવિકોને લાભાન્વિત કરી રહ્યા છે। સત્ર બાદ એક સાથે 1100 ઠાકોરજીના ભવ્ય દિવ્ય દર્શન મનોરથનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। નવલખી મેદાન ખાતે ગીતાજી પ્રવચનમાં ઉપસ્થિત શ્રદ્ધાળુ ભક્તોને સંબોધન કરતા વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદયશ્રીએ ઉપસ્થિત શ્રદ્ધાળુઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે ભગવદ્ ગીતા માત્ર ધાર્મિક ગ્રંથ નથી પરંતુ માનવ જીવનના દરેક સંકટમાં માર્ગદર્શન આપનાર દિવ્ય જીવનશાસ્ત્ર છે। જ્યારે મનુષ્ય જીવનમાં મુશ્કેલીઓ ભય મોહ લાગણીઓ અને અસમંજસ વચ્ચે ફસાઈ જાય છે ત્યારે ગીતા તેને આત્મબળ સ્થિરતા અને કર્તવ્યનો માર્ગ બતાવે છે। ગીતા માનવ માત્રને શીખવે છે કે જીવનમાં આવતી પરિસ્થિતિઓથી ડરી જવું નહીં પરંતુ ધૈર્ય અને વિવેકથી તેનો સામનો કરવો જોઈએ। આ જ રીતે શ્રીમદ ભગવદ્ ગીતાના સત્રનો તૃતીય અને છેલ્લો દિવસ આજે હોય જેમાં શ્રી વ્રજરાજકુમારજી મહોદય શ્રી વૈષ્ણવોને વચનામૃતથી લાભાન્વિત કરશે। ત્યારબાદ અતુલભાઈ પુરોહિત દ્વારા રાસ ગરબા મહોત્સવનું પણ આયોજન કરવામાં આવશે। વૈશ્વિક સંસ્થા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વિવાયો અને પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયનું ગુજરાતનું સૌથી મોટું આધ્યાત્મિક સંકુલ વજ્રધામ સંકુલના સંયુક્ત ઉપક્રમે આયોજિત શ્રી ગિરિરાજ કૃપા મહોત્સવમાં દ્વિતીય દિવસે શ્રી વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદય શ્રીમદ ભગવદ્ ગીતા સત્રના આ બીજા દિવસે શ્રીમદ ભગવદ્ ગીતાના દિવ્ય સૂત્રોથી હજારો ભાવિકજનોને લાભાન્વિત કરી રહ્યા છે। આજના આ સત્ર બાદ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો 1100 વૈષ્ણવના શ્રી ઠાકોરજી આજે અહીંયા ગિરિરાજજીની તળેટીમાં પધાર્યા છે અને એક સાથે 1100 ઠાકોરજીના ભવ્ય દિવ્ય દર્શન મનોરથનું પણ અહીંયા આયોજન થયેલું છે। તૃતીય દિવસ એટલે કે કાલે આ જ રીતે શ્રીમદ ભગવદ્ ગીતા સત્રનો તૃતીય અને છેલ્લો દિવસ જેમાં શ્રી વ્રજરાજકુમારજી મહોદય શ્રી વૈષ્ણવોને વચનામૃતથી લાભાન્વિત કરશે અને ત્યારબાદ વિશ્વ પ્રસિદ્ધ કલાકાર શ્રી અતુલભાઈ પુરોહિત દ્વારા રાસોત્સવનું ભવ્ય દિવ્ય આયોજન આ જ ગ્રાઉન્ડ પર કરવામાં આવ્યું છે।